મિત્રો, આ વાત 1 વર્ષ પહેલાંની મારી સાથે બનેલી એક સત્ય ઘટનાની છે. અમારા સગાવ્હાલામાં કોઈનું અવસાન થઈ ગયું હતું અને મારા પતિ તેના કામ ધંધામાં વ્યસ્ત હતા. એટલે ત્યાં મારે એકલીને જ જવું પડ્યું અને ટ્રેનમાં જવાનું હતું અને મારે એકલીને જ જવાનું હતું. એટલે મારા પતિએ ફર્સ્ટ કોચની એસીવાળી સીટનું બુકિંગ કરી દીધું હતું અને રાત્રે 10 વાગ્યેની ટ્રેન હતી. પછી મારા પતિ મને સ્ટેશન પર મૂકવા માટે આવ્યા અને મને મારી સીટ પર ટ્રેનમાં બેસાડીને ટીટીને ટિકિટ ચેક કરાવીને ચાલ્યા ગયા. અને જ્યાં મારી સીટ હતી તે ખાલી 2 સીટની જ હતી અને હજી સુધી બીજી સીટ પર કોઈ પણ પેસેન્જર ન હતું આવ્યું. પછી મેં મારું સામાન સરખું મૂક્યું અને મારા પતિની રાહ જોવા લાગી. ત્યાં થોડી વારમાં મારા પતિ આવ્યા અને તેની સાથે એક બ્લેક કોટવાળો બીજો પણ વ્યક્તિ હતો અને તે ટિકિટ ચેકર હતો અને તેની ઉંમર લગભગ 25 વર્ષની આસપાસ હતી અને 6 ફૂટ જેટલી ઊંચાઈ અને એક હેન્ડસમ જુવાન છોકરો હતો. અને મારા પતિએ તેની સાથે મારી ઓળખાણ કરાવી અને તે છોકરો ખાલી દેખાવમાં જ હેન્ડસમ ન હતો, તે વાતો કરવામાં પણ ખૂબ જ શરીફ લાગતો હતો. પછી તેણે મને કહ્યું કે ચિંતા ન કરતા મેડમ, હું આ કોચમાં જ છું. કોઈ પણ જાતનું કામ હોય તો મને બોલાવી લેજો. હું તરત આવી જઈશ અને તમારી બાજુવાળી સીટ ખાલી છે. ત્યાં જો કોઈ આવશે તો તે કોઈ મહિલા જ આવશે. એટલે તમે આરામથી સૂઈ શકો છો અને આરામથી કરી શકો છો. અને તેની વાતો સાંભળીને મને અને સાથે સાથે મારા પતિને પણ શાંતિ થઈ ગઈ અને એમ થયું કે ચાલો હવે કોઈ ચિંતા કરવા જેવું નથી. પછી ટ્રેન ચાલવાની હતી એટલે મારા પતિ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા અને પછી ટ્રેન ચાલવા લાગી. એટલે મેં મારા પતિને બારીએથી બાય કહ્યું અને પછી મારી સીટ પર આવીને આરામથી બેસી ગઈ. દોસ્તો, આજે મને મારા પતિથી એકલા બહાર જવાનું પહેલીવાર થયું હતું. એટલે મને જરા પણ નહોતું ગમતું અને મારે મિસ ડિલિવરીને હજી એક જ દિવસ થયો હતો. અને જેમ કે તમે બધા જાણો જ છો કે આવા દિવસોમાં કબડ્ડી રમવાની કેટલી ઈચ્છા વધારે થાય છે અને હું મારા પતિ સાથે ખૂબ પ્રેમથી કબડ્ડી રમવા માંગતી હતી. પણ અચાનક મારે એકલીને બહાર જવાનું થયું. એટલે એ વાતને લઈને હું મનોમન ખૂબ જ ઉદાસ હતી. અને જ્યારે મારા પાસે પેલો હેન્ડસમ ટિકિટ ચેકર ટીટી આવ્યો અને કહ્યું કે મેડમ, તમે મારા કેબિનનો ગેટ બંધ કરી લો, હું થોડી વારમાં આવું છું અને ત્યારે તમારા ટિકિટ ચેક કરી લઈશ. પછી તેના ગયા પછી મેં વિચાર્યું કે ચાલો કપડાં બદલી લઉં, કેમ કે આખી રાત મુસાફરી કરવાની હતી અને મને સાદીમાં નીંદર ન આવે. પછી મેં મારા બેગમાંથી મારો નાઇટ ડ્રેસ કાઢવા માટે મેં સૂટકેસ નીચે ઉતારી અને સૂટકેસમાં જોયું તો નીચેનો નાઇટ ડ્રેસ તો હતો, પણ જલ્દીમાં હું ઉપરનું પહેરવાનું તો ઘરે જ ભૂલી ગઈ હતી. અને જે હું લઈને આવી હતી તે એકદમ જાળીવાળું હતું. તેમાંથી બધું જ દેખાય તેવું હતું. પછી થોડી વાર વિચાર કર્યા પછી મારા મનમાં એક આઈડિયા આવ્યો અને મેં વિચાર્યું કે આજે પહેલાં હેન્ડસમ છોકરાને મજા કરાવી દઉં. પછી મને કબડ્ડી રમવા તો મળશે. અને પછી મેં તે જાળીવાળું જ પહેરી લીધું. પછી હું મારી સીટ પર પાછી સૂઈ ગઈ અને ત્યાં એક મેગેઝિન હતી તે વાંચવા લાગી અને ટીટીની રાહ જોવા લાગી. અને થોડી વારમાં મને વિચાર આવ્યો કે તે આવે તે પહેલાં હું જમી અને ફ્રી થઈ જાઉં. પછી હું બેગમાંથી જે હું ઘરેથી જમવાનું લાવી હતી તે બહાર કાઢ્યું. પછી વિચાર આવ્યો કે જો હું જમવા બેઠી હોઈશ અને વચ્ચે ટીટી ટિકિટ ચેક કરવા આવશે તો મારે વચ્ચે ઊભું થઈને
તેને ટિકિટ બતાવવી પડશે. એટલે મારા પર્સમાંથી ટિકિટ કાઢીને ત્યાં મારી પાસે રાખી દીધી અને ટિકિટ બહાર કાઢતા જ મને તે ટિકિટની યાદ આવી અને મારી અંદરની મહિલાને તેનું કામ કરવાનું શરૂ કરી દીધું અને પછી હું જમવા લાગી અને થોડી વારમાં મારી કેબિનનો ગેટ ખુલ્યો અને ટીટી અંદર આવ્યો અને અંદર આવતાની સાથે જ મને આવા કપડામાં જોઈને બિચારાને પરસેવો વળવા લાગ્યો. તે થોડીવાર તો આમ તેમ જોવા લાગ્યો. પછી મેં તેનો હૌસલો વધારવા તેની સામે જઈને સ્માઇલ આપીને કહ્યું કે આવો ટીટી સાહેબ, જમવાનું લેશો? તમે બેસો અહીંયા. તો તે બોલ્યો કે ના ના મેડમ, તમે જમી લો. હું તો બસ ખાલી તમારી ટિકિટ પર ચેક કરવા આવ્યો હતો. અને કોઈ વાંધો નહીં, તમે આરામથી જમી લ્યો. હું થોડી વાર પછી આવીને ટિકિટ પર ચેક કરી લઈશ. મેં તેને સામેવાળી સીટ પર બેસવાનો ઈશારો કરીને કહ્યું કે ના ના, બેસો તમે. હું તમને હમણાં જ ટિકિટ બતાવું છું. પછી મેં મારું જમવાનું ટિફિન નીચે રાખી દીધું અને મારી ટિકિટ ગોતવાનું નાટક કરવા લાગી. અને ત્યારે હું જાણી જોઈને તેને મારા વોલીબોલના દર્શન કરાવી રહી હતી. અને આ બધું કરતી વખતે હું રાહ જોઈ રહી હતી કે તે પોતે જ મારી બાજુમાં રાખેલી ટિકિટ જોઈ લે. અને બન્યું પણ એવું જ. તે બોલ્યો, તો મેડમ, મને લાગે છે કે તમે ટિકિટ તમારી બાજુમાં જ રાખી છે. પછી મેં અજાણી થઈને કીધું કે ક્યાં છે? એમ કરીને ટિકિટ ત્યાંથી કાઢવાની નાકામ કોશિશ કરી અને તેને પાછળથી પાછા એકવાર દર્શન કરાવી દીધા. અને ત્યાં શેઠની બાજુમાં ટિકિટ અંદર જતી રહી. મારાથી ત્યાંથી નીકળી નહોતી રહી હતી. એટલે મેં તેને કહ્યું કે સોરી યાર, હવે તો તમારે જ અહીંથી ટિકિટને કાઢવી પડશે. મારી વાત સાંભળીને તે ત્યાંથી ઊભો થઈને મારી પાસે આવી ગયો અને કહ્યું કે ચિંતા ના કરો મેડમ, હું જાતે નીકાળી લઈશ. અને પછી તે મારી સામે જોઈને એક મસ્ત સ્માઇલ આપી રહ્યો હતો. અને પછી તે બીતા બીતા ટિકિટની બહાર કાઢી રહ્યો હતો. અને તે બિચારો ત્યાંથી ટિકિટ કાઢવામાં બીતો હતો. એટલે મેં તેને ઈશારો કર્યો ને કહ્યું, અરે શરમાવો નહીં, હાથ અંદર નાખીને ટિકિટ બહાર કાઢી લો. અને મારી આ વાત સાંભળીને તેને પણ હિંમત આવી ગઈ. અને હું તો એવું જ ઈચ્છતી હતી. એટલે હું તેની સામે જઈને સ્માઇલ આપવા લાગી. અને તે મને જોઈને ખુશ થવા લાગ્યો. અને તેણે ટિકિટને કાઢી લીધી અને ચેક કરીને કહ્યું કે મેડમ, હવે તમે આરામથી જમી લો. ત્યાં હું બાકીના બીજા પેસેન્જરની ટિકિટ ચેક કરીને હમણાં આવું છું. એટલે મેં પણ તેને એક પ્રેમભરી નજરથી આમંત્રણ આપતા કહ્યું કે જલ્દીથી આવજો. એટલે પછી તે મારી કેબિનની બહાર જતો રહ્યો. પછી મેં પણ જલ્દી જમી લીધું અને બેસીને તેની રાહ જોવા લાગી. જેટલી ઉતાવળ મને હતી તેટલી જ ઉતાવળ તેને પણ હતી. એટલે તે 5 થી 7 મિનિટમાં પાછો આવી ગયો અને અંદર આવતાની સાથે જ તેણે કેબિનને અંદરથી લોક કરી દીધી અને મારી પાસે આવીને બેઠો અને બોલ્યો કે આવો મેડમ, આજે તમને ફર્સ્ટ ક્લાસ એસીવાળા ડબ્બાની મજા કરાવી આપું. એટલે મેં પણ તેને હા પાડી અને તે રમવા લાગ્યો. અને બીજી 3 મિનિટ પછી તે થોડી દૂર ગયો અને બોલ્યો કે મેડમ, એક પ્રોબ્લેમ છે. એટલે મેં પૂછ્યું કે કેમ, શું થયું? મેડમ, મારી સાથે મારો એક સાથીદાર બીજો પણ છે. જો હું તેને થોડી વારમાં નહીં દેખાઉં તો તે મને ગોતતો ગોતતો અહીં ત્યાં આવી જશે. અને તે બોલ્યો કે જો મેડમ તમે પરમિશન આપો તો હું તેને પણ અહીં બોલાવી લઉં. અને તેની આ વાત સાંભળીને મારી ખુશી 2 ગણી થઈ ગઈ. કેમ કે આજે કેટલા ટાઈમ પછી એકસાથે 2 લોકો સાથે કબડ્ડી રમવા માટે મળશે.
એટલે મેં તેને તરત જ જવાબ આપ્યો અને કહ્યું કે હા બોલાવી લો. તેમને પણ હા, એક વાતનું ધ્યાન રાખજો કે બીજા કોઈને ખબર ન પડે. જાઓ, તમે જલ્દીથી તેને બોલાવી લાવો. અને મારી વાત સાંભળીને તે દરવાજો ખોલીને બહાર જતો રહ્યો અને 3 થી 4 મિનિટમાં તે પાછો આવી ગયો. અને તેની સાથે એક વ્યક્તિ હતો અને તેની ઉંમર લગભગ 35 વર્ષની હતી અને તે કાળો હતો, પણ આમ ઠીકઠાક હતો. બસ તે જાડો પણ થોડો વધારે હતો. અને તે બંને અંદર આવતાની સાથે જ કેબિનને અંદરથી લોક કરી દીધી અને બંને મારી પાસે આવીને ઊભા રહી ગયા. અને પહેલા હેન્ડલ સ્ટ્રીટનું નામ પણ મને હજી સુધી ખબર ન હતી. અને તેણે મને કહ્યું કે મેડમ, આ છે મારો દોસ્ત કુંજ. એટલે મેં ઊભા થઈને તેની સાથે હાથ મિલાવ્યો અને પેલાને પૂછ્યું કે એ બધું તો ઠીક છે, પણ તે હજી સુધી તારું નામ તો મને કહ્યું જ નહીં. એટલે મારી વાત પર હસીને તે બોલ્યો કે મેડમ, મારું નામ સંજય છે, પણ તમે મને પ્રેમથી સંજુ પણ કહી શકો છો. પછી મેં તે બંનેને કહ્યું કે સંજુ, તમારા બંનેનું નામ તો સારું છે, પણ તમે બંને આમ મેડમ શું કહ્યા કરો છો? મારું નામ રસીલા છે, પણ તમે બંને મને કોઈ પણ નામથી બોલાવી શકો છો. એકબીજાનો પરિચય કરીને પછી અમે ઘણી બધી વાતો કરી, પણ તે બંને તો શરમાઈ રહ્યા હતા. એટલે શરૂઆતમાં તો મારે જ કરવી પડી. એટલે મેં તરત નિકુંજ સાથે હાથ મિલાવીને તેને ગળે લગાવી લીધો. અને ત્યાં અચાનક જ અમારી કેબિનનો દરવાજો ખુલ્યો અને એક સાથે 3 લોકો અંદર આવી ગયા. અને ત્યારે ટ્રેન ક્યાંક મોટા સ્ટેશન પર ઊભી રહી હતી. અને તે લોકો અચાનક અંદર આવ્યા એટલે હું એકદમ ચોંકી ગઈ અને બધું નોર્મલ હોય તેવું નાટક કરવા લાગી. અને એ ત્રણેયના અંદર આવતાની સાથે જ સંજુ બોલ્યો કે આવો બોસ, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. અને તેને જલ્દીથી કેબિનનો દરવાજો બંધ કરી દીધો અને મારી સાઈડ ફરીને બોલ્યો કે ચિંતા ન કરો રસીલા મેડમ, આ પણ આપણા મિત્રો જ છે. કેમ કે મેડમ, અમે એકલા ન રમી શકીએ અમારા બોસને મૂકીને, એટલે તેને બોલાવી લીધા. ચાલો હવે શરૂઆત કરીએ. પણ મને આ રીતે તે લોકોનું અંદર આવવું જરા પણ સારું ન લાગ્યું. એટલે મેં નારાજ થઈને સંજુને કહ્યું કે ચૂપ રહે તું. મને શું તમે લોકોએ શું સમજી રાખી છે કે જે કોઈ આવશે તેને હું કબડ્ડી રમવા માટે આપી દઈશ? તમે બધા લોકો અત્યારે જ મારી કેબિનમાંથી બહાર જતા રહો, બાકી હું દેકારો કરીશ. અને મારું આ રીતે નારાજ થવાના લીધે તે લોકો ડરી ગયા. અને મને મનાવવા માટે સંજુએ કહ્યું કે અરે મેડમ, એવું નથી. જો તમે ના પાડશો તો કોઈ પણ નહીં રમે. અને જે 3 લોકો પાછળથી અંદર આવ્યા હતા તેમાંથી એક બોલ્યો, અરે મેડમ, અમને તો સંજયે બોલાવ્યા હતા. જો તમે કહેતા હોય તો અમે ચાલ્યા જઈએ, પણ પ્લીઝ તમે કંઈક પણ દેકારો કે એવું કંઈ ના કરતા, કેમ કે નહીં તો અમારી નોકરી જતી રહેશે. રસીલા મેડમ. અને આ વાત રીતે બધા મને મનાવવા લાગ્યા. પછી મેં મનોમન વિચાર્યું કે હવે આ લોકોએ મને જોઈ તો લીધી જ છે અને હજી સુધી મારું કામ પણ નથી થયું. અને સવારે તો મારે ટ્રેનમાંથી ઉતરીને ચાલ્યા જ જવાનું છે. અને પછી આ લોકો મને ક્યાં પાછા જોવાના છે કે મળવાના છે? આવો વિચારીને મેં તે બધાને કહ્યું કે તમને ત્રણેયને અલગ કલાકનો ટાઈમ આપું છું. તમારે જે રમવું હોય તેમ રમી લો અને ત્યાંથી ચાલ્યા જાઓ. અને તમારા ત્રણેયના ગયા પછી સવાર સુધી કેબિનમાં બીજું કોઈ આવવું ના જોઈએ. એટલે એ ત્રણેય પણ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે ઠીક છે મેડમ, ઠીક છે. પછી સંજુએ તે લોકોને કહ્યું કે હવે મેડમને પાછા મનાવવા જશે અને હવે તે તમે રમી લીધું હોય
તો બહાર જતા રહો અને અમારો વાળો આવવા દો. તો મિત્રો, આ હતી મારી ટ્રેનની મુસાફરી. તમને કેવી લાગી? જે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક શેર કરી દેજો. અને રોજ આવી જ નવી ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ મિત્રો.